કૃષ્ણ કુકિંગ્સમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે ઘઉંના લોટના ગળ્યા પુડલા બનાવીશું। તો તેના માટે મેં અહીંયા 1 વાટકી ગોળ લીધો છે કાતરીને, અને પછી એમાં 1 ગ્લાસ પાણી અને થોડું બીજું પાણી એડ કરીશું। એટલે 1.25 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું, અને પછી તેને આ રીતે પલળવા દેવાનો છે લગભગ અડધો કલાક માટે। આપણે ગરમ બિલકુલ નથી કરવાનું પાણીને। પછી અહીંયા 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે અને ગોળનું પાણી મેં ગાળી લીધું છે ગળણીથી, જેથી ગોળમાં કચરો હોય તો નીકળી જાય। અને પછી આપણે તે જ ગોળના પાણીથી આપણે લોટ પલાળવાનો છે। તો થોડું થોડું પાણી નાખતા જવું અને તેને સરસ મજાની વિસ્કરની મદદથી તેને મિક્સ કરતું રહેવું, જેથી ગાંઠો ન પડે। તો અહીંયા મેં બીજો 2 ચમચી જેટલો ઘઉંનો લોટ નાખ્યો છે બીજો, અને પછી આપણે આ રીતે તેનું બેટર બનાવી લેવું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। પછી આપણે લગભગ તેને અડધો કલાક માટે ઢાંકીને મૂકી દઈશું। પછી આપણે તેના પુડલા બનાવી લઈશું, જેથી જાળીદાર અને સરસ બને। તો અહીંયા મેં લોખંડની તવી પર પુડલો બનાવ્યો છે। તો અહીં 1 ચમચો ખીરું લઈને તેને મેં પાથરી દીધું છે, અને ઘી નાખી દેવું। આપણે ઘીથી જ બનાવવાના છે। તમને તેલથી ભાવતા હોય તો તેલથી બનાવી શકો છો, પણ ઘીથી બહુ જ સરસ લાગે છે। તમે જરૂરથી આ રીતે જ બનાવજો ઘીથી। અને તેને થોડીવાર થવા દેવાનો છે, મીડિયમ તાપે જ રાખવાનું છે। અને પછી તેને પલટાવી લેવાનો છે, પેનની બાજુ શેકી લેવાનો છે ઘીથી। પછી અહીંયા નોનસ્ટિક પેન પર પણ મેં ટ્રાય કર્યો છે, તેની પર થોડોક પતલો થાય છે અને લોખંડની ટેવી પર થોડોક જાડો રહે છે। તો તમને જે રીતે ફાવે તે રીતે તમે બનાવી શકો છો। તો આપણે તેને પણ પલટાવી દઈશું અને ઉપરથી ઘી બીજું નાખીશું। આમાં ઘીનું પ્રમાણ વધારે જોઈએ છે, તો તે પ્રમાણે તમારે બનાવવા। તો આ ગળ્યા પુડલા ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। ગળ્યા પુડલા આપણા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો અહીંયા।